ઉતરતા જ લગ્નની મોસમ શરૂ થતી હોય છે. લગ્ન વાંચુકો અગાઉ સારા મુહૂર્ત જોડાવીને લગ્નની તારીખ નક્કી કરતા હોય છે. લગ્નની વિધિમાં એક મહત્વની વિધિ છે લગ્ન ગીતો ગાવાની વિધિ, જેમાં વર કન્યા બંને પક્ષ તરફથી લગ્નના ગીતો, જેમાં ખાસ કરીને લગ્નની વિવિધ વિધિ જેવી કે પોંખવાના ગીતો, ફેરા ફરતી વખતના ગીતો, ફટાણા, કન્યા વિદાયના ગીતો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ આજકાલ તો આ ગીતો જાણે ભૂલાતા જાય છે. આવામાં અમદાવાદમાં રહેતા મંજુલાબેન બારોટ 300થી પણ વધુ લગ્ન ગીતો કંઠસ્થ છે. તો આવો જોઈએ મંજુલાબેન કેવા વિવિધ લગ્ન ગીતો જણાવે છે તે વિશે. ભાઈ આપણે સૌ જાણીએ છીએ કે હવે કમૂરતા ઉતર્યા અને 15મી જાન્યુઆરીથી જે છે તે લગ્ન શરૂ થઈ ગયા. આ વખતની કંઈક વિશેષતા હતી કે 14 જાન્યુઆરીને બદલે 15 જાન્યુઆરી ઉત્તરાયણ હતી. પણ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભાઈ જેવી ઉત્તરાયણ બેસે કે પછી તરત જ કમૂરતા ઉતરી જાય છે અને લગ્નો શરૂ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન તે 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે. પેઢીઓથી વર્ષોથી આ લગ્નમાં એક અનોખી પ્રથા છે અને તે છે લગ્ન ગીત ગાવાની પ્રથા. પછી તે કન્યા પક્ષ હોય કે વર પક્ષ હોય, આ બંને પક્ષની જે મહિલાઓ છે તે ખાસ કરીને લગ્ન ગીતો ગાતી હોય છે અને લગ્નને રંગે ચંગે માણતી હોય છે. આજે એક એવી હસ્તી સાથે મુલાકાત કરવાની છે કે એમની ઉંમર તો લગભગ 80 વર્ષની આસપાસ છે, પરંતુ તેઓ અસંખ્ય લગ્ન ગીતો જાણે છે. આશરે કહી શકાય કે 300-400 જેટલા લગ્ન ગીતો તો તેમને મોઢે હશે. વરના ગીત, કન્યાના ગીત, ફેરા ફરવાના ગીત, પોંખતા હોય ત્યારે જે આવે એ ગીત, ફટાણાના ગીત વગેરે અનેક ગીતો તેમને મોઢે છે. તો આજે આપણે એમની મુલાકાત કરીશું અને તેમની પાસે જે સમુદ્ર છે તેમાંથી થોડાક ટીપા મેળવવાની કોશિશ કરીશું. મંજુલાબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ સૌથી પહેલાં તો અમને એ જણાવો કે ભાઈ આ હવે જ્યારે લગ્નની શરૂઆત થઈ ગઈ છે ત્યારે એક માહોલ જામતો હોય છે લગ્નનો. સૌથી પહેલાં તો આપણે જે વર પક્ષ તેની વાત કરી કે ભાઈ જ્યારે વર જાય છે કન્યાને લેવા માટે ત્યારે સાસુ વધાવતા હોય છે. આ વખત કયું ગીત ગવાતું હોય છે? હાલો ત્યારે કન્યા પક્ષવાળા ગાય છે, સીતાને તોરણા રામ પધાર્યા, લે રે પનોતી પેલું પોખાણું, રવાયે રૈવર પોખે પનોતી, રવાયો છાછ સોયામણી, સીતાને તોરણા રામ પધાર્યા, લે રે પનોતી બીજું પોખણું, ત્રાકે રૈવર પોખે પનોતી, ત્રાક રે ત્રાકાત સોયામણી. બહુ જ સરસ મંજુબેન. સીતાને તોરણ રામ પધાર્યા. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ 22મી જાન્યુઆરીએ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મંદિરમાં થવાની છે અને મંજુલાબેને સૌથી પહેલું આ જ ગીત ગાયું. હવે સૌથી મહત્વની વાત છે મંજુલાબેન કે જ્યારે ફેરા ફરતા હોય ત્યારે વર પક્ષ તરફથી સામાન્ય રીતે કયું ગીત ગવાતું હોય છે? કે લાડડી ફર ફર ફેરા ફરે, વીરો મારો નમે નહીં રે, લાડડી ફર ફર ફેરા ફરે, વર રાજા
નમે નહીં રે વહુનો બાપ દાંતે તરણા લીએ ડોલરીઓ નમે નહીં રે એ લાડડી ફર ફર ફેરા ફરે વીરા મારા નમે નહીં રે વહુના કાકા દાંતે તરણા લીએ વાલીડો વીર નમે નહીં રે લાડડી ફર ફર ફેરા ફરે વાલીડો વીર નમે નહીં રે વહુની માતા દાંતે તરણા લીએ વીરો મારો નમે નહીં રે. અચ્છા, તમે આજે કીધું લાડડી ફર ફર ફેરા ફરતી નમે નહીં રે. હવે આમાં પાછું એવું લાગી રહ્યું છે કે હવે વર પક્ષવાળા કન્યા પક્ષવાળાને કંઈક મેસેજ આપતા હોય, કંઈક કહેતા એવું લાગી રહ્યું છે. વર પક્ષ તરફથી આપણે જે પેલું કહે છે ને ફટાણા, એકબીજા ઉપર કંઈક ને કંઈક કમેન્ટ કરવી, કંઈક ને કંઈક આપણે કહી શકાય કે એવી કમેન્ટ કરવી કે જેમાંથી રમૂજ ઉત્પન્ન થાય. હવે વરપક્ષવાળા કેવા ફટાણા ગાતા હોય છે, ખાસ કરીને ફેરા ફરતી વખતે અથવા તો બીજા કોઈ પણ પ્રસંગે, જમવા બેસતી વખતે, કંઈ પણ. વેવાઈને માંડવે પીલુડી પાકી પાકી છે 1 2 ને 3 પણ તોબા અમારી જાનમાં જાનૈયા જાજા આવ્યા છે 550 પણ શોભા વેવાઈને માંડવે માંડવડી બેઠી છે 1 2 ને 3 પણ તોબા અમારી જાનમાં જાનડીઓ જાજી આવી છે 550 પણ શોભા અમારે જાનમાં. અચ્છા મંજુબેન, પેલું તમે કંઈક એવી વાત કરી હતી કે ભાઈ મેં તો એવું સાંભળ્યું પેલા જમતી વખતે પણ જ્યારે જાનને તો જમાડવી પડે આવે ત્યારે, હવે જમતી વખતે પણ પાછા ગમે તેટલું સારું જમવાનું હોય, વર પક્ષવાળા કંઈક ને કંઈક તો વાંક કાઢે અને રમૂજમાં કંઈક ફટાણા પણ ગાતા હોય છે. આ કયું ફટાણું છે? પીરસો પતરાવડા ઉડી જાય છે, અમને મોડું થાય છે, લાજ તમારી જાય છે રે. પીરસો પતરાવડા ઉડી જાય છે, વેવાઈના રસોડામાં ટંકોરી વાગી, વેવાઈના રસોડામાં ટંકોરી વાગી, એ ગાંઠિયા ખૂટને હળિયા પાટી, ઈ રે વેવાઈ ટંકોરી વાગી, લાડવા ખૂટને હળિયા પાટી રે વેવાઈ ટંકોરી વાગી, વેવાઈના રસોડામાં ટંકોરી વાગી, વેવાઈને માંડવે જમવાને ગ્યાતા, એ ગળ ચોપડીને ગાંઠિયા રે વેવાઈ ટંકોરી વાગી, વેવાઈના રસોડામાં ટંકોરી વાગી. અરે ભાઈ બહુ સરસ. વેવાઈના રસોડામાં ટંકોરી વાગી એટલે કદાચ ખાલી વાસણ ખખડતા હોય ને પાછું પેલું તમે કીધું પીરસો પતરાવડા ઉડી જાય છે. આજકાલ તો આપણે બુફે ડિનર છે અને પેલી થાળીમાં પીરસાય છે, પરંતુ પતરાવડા છે પાનના બનતા હતા. અત્યારની નવી જનરેશનને ખબર ન હોય તો કહી દઉં. અને બહુ જ આમ હળવા ફૂલ હોય, સહેજ હવા આવે તો ઉડી જાય. એનો મતલબ એમ કે ભાઈ આમાં જમવાનું પીરસો, નકર હવાથી આ તો ઉડી જશે. હવે આ તો આપણે વાત કરી કે વર પક્ષની. હવે કન્યા પક્ષમાં કેવા ગીત હોય છે? લગ્નની જે શરૂઆત હોય છે કે ફેરા ફરતી વખતે કન્યા પક્ષવાળા કેવા ગીત ગાતા હોય છે? આવી રૂડી આંબલિયાની ડાળ
હિંચકો તે બાંધો હીરનો રે માણા રાજ હિંચકડે કાંઈ હિંચકે તીથી બેન દાદાશ્રીને વિના વેરે માણા રાજ દાદા મુજને દેવું હોય તે દેજો છેટાની વાટે મારે હાલ હું રે માણા રાજ દાદાએ દીધા કન્યાના દાન બેની તો ચાલ્યા સાસરીએ માણા રાજ આવી રૂડી આંબલિયાની ડાળ હિંચકો તે બાંધો હીરનો રે માણા રાજ હિંચકડે કાંઈ હિંચકે તીથી બેન કાકાશ્રીને વિનવે રે માણા રાજ કાકાએ દીધા સોનાના દાન બેની તો ચાલ્યા સાસ હરિએ માણા રાજ મામા મુજને દેવું હોય તે દેજો છેટાની વાટે મારે હાલ હું રે હે માણા રાજ મામાએ દીધા મોસાળાના દાન ભાણેજબાઈ ચાલ્યા સાસરીએ માણા રાજ. અચ્છા, હવે મંજુબેન, ફેરા ફરતી વખતના ગીત અને વિદાયના ગીત એક સરખા હોય છે કે પછી જુદા હોય છે? વિદાય વખતે, કન્યા વિદાય વખતે સામાન્ય રીતે કેવું ગીત ગવાતું હોય છે? અમે તો પેલું દાદા હો દીકરીને બધું સાંભળ્યું છે, પણ કંઈક નવું જો તમારી પાસે હોય કે ભાઈ વિદાય વખતે આ ગીત ગવાતું હોય છે. આદર્શ યાદર્શ પીપળો આદર્શ દાદાના ખેતર દાદા બ્રિજેશ ભાઈ ઓળામણે તિથિ બેન ડાયા થઈ રેજો સસરાના સડક ઘૂંઘટા સાસુને પાહોલે પડજો આદર્શ યાદર્શ પીપળો આદર્શ કાકાના ખેતર કાકા યવતેશ ભાઈ ઓળામણે ભત્રીજ ડાયા થઈ રેજો નાની નણંદબાઈ લાડકા તેના માથા રે ગૂંથજો માથા ગૂંથી શેથા પૂરજો તેને સાસરે વળાવજો આદર્શ યાદર્શ પીપળો આદર્શ મામાના ખેતર. બહુ જ સરસ મંજુબેન, તમે વર આવ્યો એને પોંખ્યા, લગ્ન થયા, ફેરા ફર્યા, જમ્યા અને છેલ્લે દીકરીની વિદાય પણ કરાવી દીધી. અને ઘણા ગીતો આમાંથી મોટા ભાગના તો એવા હતા કે ભાઈ અમે ક્યારેય સાંભળ્યા જ નથી. કંઈક નવું, કંઈક યુનિક જો હોય તો આજે પણ જે કહી શકાય કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જે જૂનું છે તે સોનું છે. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ ક્રિએટિવિટીનો તો ફિલ્મોમાં પણ અને હિન્દી ફિલ્મોમાં પણ ખાસ કરીને અભાવ જોવા મળે છે. ત્યારે નવી પેઢીએ જે વડીલો છે તેમની પાસેથી સાચો વારસો અને સંસ્કાર લેવાની ખાસ જરૂર છે. તો હાલ બસ આટલું જ. ફરી મળીશું કંઈક નવા વિષય સાથે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.